પક્ષ પલટો કરે ને એનો કોઈ વિશ્વાસ ન હોય. કારણ કે હારી જવામાં હોય તો એમાં શું ફેર પડે, કામ ના થાય તો શું ફેર પડે કોઈથી. પણ પક્ષ પલટો મર્દ ના કરે, એ કાયદનું કામ છે. પક્ષ પલટો કરવો મરદ થોડા કરે, મરદ તો મરદ જ હોય. 5,500 વહેલા છે, એક મરદ થઈ ગયો. સગા ભાઈઓ હંગાતે પોતાનું મૃત્યુ કરાયું. એની પાસે અમુક શસ્ત્ર હતું, વિજય નામનું ધનુષ. તો એનો ત્યાગ કર્યો. વિજય ધનુષની હેઠું મૂકીને નીચે મરવા બોલે જો મહાન પુરુષ. એનું નામ હતું કરણ. પાંડવોમાં કરણ થઈ ગયો. એની પાસે વિજય ધનુષ હતું અને એને કીધું તું ભગવાને કે તું પાંડવ છે, તું તારા ભયામાં આવી જા. આવ્યો કે ના, મારાથી પક્ષ પલટો ના કરે, દગો ના દેવાય. દુર્યોધને મને આશરો આપ્યો, રાજા બનાવ્યો, અંગરક્ષક. મારાથી પક્ષ પલટો ના કરાય. પક્ષ પલટો કરે તો મારી જનતા લાગે. આવું કીધું. પ્રાણ ત્યાગી દીધા એણે, પણ પક્ષ પલટો નહોતો કર્યો. ખબર હતી એને કે પાંડવો મારા ભાઈ, તોય છતાં એણે એના ભાઈઓ સામે નહોતો રહ્યો, પક્ષ પલટો નહોતો કર્યો એને. મહાન પુરુષ, એનું નામ મહાન પુરુષ કહેવાય. મરી ગયો અકવાર, બાકી પક્ષ પલટો. એને ખબર હતી મારું મૃત્યુ જ છે, નારાયણ સામે કોની તાકાત છે. ભગવાને વિજય ધનુષ આપ્યું હતું કે તારી હાર ન થાય, તારી પાસે હાથમાં હોય તો હું. તો એનો ત્યાગ કરીને એણે એના ભાઈઓને એનો અંગનો ત્યાગ કરી નાખ્યો, પોતાના શરીરનો. એટલે આનું નામ મહાન પુરુષ કહેવાય. પક્ષ પલટો કરે એનો કોઈ વિશ્વાસ નહીં લેતા કોઈ, ક્યારેય પણ. જય કૃષ્ણ.